આપ સૌને જય ઈસુ। આજે 21મી માર્ચ 2026 પ્રકૃતિકાળનો 34મો દિવસ જીવનદાય રોટીમાં આપ સૌને સુસ્વાગત। સંત જોન પાઉલ બીજો આપણને એક સુંદર પાઠ શીખવે છે। તેઓ 1978 થી 2005 સુધી પોપ રહ્યા। ખૂબ વ્યસ્ત જીવન હોવા છતાં તેઓ દરરોજ લાંબા સમય સુધી પ્રાર્થનામાં સમય વિતાવતા। આ તેમની પર્વત જેવી ક્ષણો હતી, ઈશ્વર સાથેનો ગાઢ અનુભવ। પરંતુ તેઓ માત્ર આ અનુભવમાં જ રોકાયા નહીં। આ શક્તિથી પ્રેરાઈને તેમણે 104 આંતરરાષ્ટ્રીય પ્રવાસો કર્યા, 129 દેશોની મુલાકાત લીધી અને લાખો લોકોને ખ્રિસ્તનો સંદેશ આપ્યો। હત્યાના પ્રયાસ અને બીમારી વચ્ચે પણ તેમણે સેવા ચાલુ રાખી। તેમનું જીવન બતાવે છે કે પ્રાર્થના સેવા માટે શક્તિ આપે છે। આજના શુભ સંદેશમાંથી 17:1-9 ઈસુ પોતાના શિષ્યોને એક ઊંચા પર્વત પર લઈ ગયા। ત્યાં તેઓની નજર આગળ તેમનું રૂપ બદલાઈ ગયું। તેમનો ચહેરો સૂર્યની જેમ ઝળહળવા લાગ્યો અને તેમના વસ્ત્રો પ્રકાશ જેવા ઉજળા થઈ ગયા। અને એકાએક મોશે અને એલિયા ઈસુની સાથે વાત કરતા શિષ્યોને માલુમ પડ્યા। ત્યારે પિતરે ઈસુને કહ્યું, પ્રભુ, અહીં રહીએ તો કેવું સારું। પરંતુ ઈસુ તેમને ત્યાં રોકતા નથી। તેઓ તેમને પર્વત પરથી નીચે લોકોમાં સેવા માટે મોકલે છે। આ સંદેશ આપણા જીવન માટે ખૂબ મહત્વનો છે। આપણી પ્રાર્થના અને પવિત્ર સંસ્કારોના અનુભવો માત્ર વ્યક્તિગત આનંદ માટે નથી, પરંતુ તે આપણને સાક્ષી અને સેવા માટે શક્તિ આપે છે। આમીન।